હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે 12 ઓગસ્ટ 2026 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જે છે તે જોઈએ છે. ગઈકાલે આપણે બહુ સરસ મુદ્દો જોયો. થોડો અઘરો હતો મુદ્દો, પણ બહુ સરસ મુદ્દો હતો. મુદ્દો એવો હતો ગઈકાલે કે રામાનુજાચાર્યએ એવું કહ્યું કે અદ્વૈતીઓ તમે એમ કહો છો કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એટલે તમે જેને બ્રહ્મ કહો છો તે બ્રહ્મ એમ કહે કે સત્ય છે, પણ પછી એ બ્રહ્મને વિશે અવિદ્યા જેવી પ્રવેશ કરે છે એટલે આ બધું જગત જે છે તે અહીંયા જીવરૂપે આ બધું મિથ્યા છે. અને તમે એમાં ઉદાહરણ માટી અને માટીના વાસણોના આપો છો, કારણ કે એક બ્રહ્મને જાણો તો આખા જગતને એટલે બધું જાણી લે છે એવું કહેવું છે શ્રુતિઓનું. એ જ મુજબ એમ કહે કે તમે એમ કહો છો કે માટીને જાણી લે એક પદાર્થ તરીકે, તો પછી એના બધા વાસણો કે બીજી માટીની કોઈ પણ વસ્તુઓ એને તમે જાણી લો. તો બ્રહ્મને જાણો તો બધાને જાણો એવું તમે કહ્યું પ્રમાણે માટીને જાણો તો બધા વાસણોને જાણો એ ઉદાહરણ તમે સેટ કરો છો. તો એમાં માટીના જે કોઈ પણ વિકાર રૂપે તમે એમાં વાસણો જે કંઈ બનાવો છો તે વાસણો તો મિથ્યા નથી, કારણ કે તમે માટીમાંથી તબેથો બનાવ્યો કે માટીમાંથી તમે તપેલી બનાવી કે માટીનું માટલું બનાવ્યું. હવે અદ્વૈતીઓ જે પ્રમાણે મિથ્યા કહે છે કે ભાઈ પાણી જે છે ઝાંઝવાના જળ તો દૂરથી દેખાય છે, નજીક હોય તો કંઈ પાણી હોતું નથી, એમ તમે જો કહેવા જાઓ કે વિકાર માત્ર બધા મિથ્યા છે, તો એ માટીના વિકાર રૂપે જે કંઈ વાસણો થયા એ મિથ્યા હોય તો પછી માટલામાં પાણી કેવી રીતે ભરાય? હવે આ બધું અંદર એટલું બધું લખ્યું નથી, પણ આ તમને સમજાવવા માટે. એટલે રામાનુજાચાર્યએ એવું કહ્યું કે શ્રુતિમાં પણ એવા કોઈ પ્રમાણો મળતા નથી કે એમ વિકાર જે છે તે મિથ્યા છે. સાંભળો, પણ તમે કહેશો કે ત્યાં પણ એના વિકારની અસત્યતા કઈ છે જ, પણ એ તમારું બોલવું ખોટું છે. રામાનુજાચાર્યએ કહ્યું કારણ કે મૃતિકાનો વિકાર રજ્જુમાં માનેલા સર્ફની માફક અસત્ય છે એ વાત શિષ્ય આગળ કરેલી નથી. શિષ્ય આગળ એટલે પેલા ઉદ્દાલક મુનિ અને એની વાત છે તે. એટલે જે વસ્તુની પ્રતિજ્ઞા કરેલી છે તેનું સંભવિતપણું બતાવવા માટે યથા સૌમ્ય એટલે જેમ બાય એમ પ્રસિદ્ધ વસ્તુ તરીકે ઉપન્યાસ બરાબર ગણાય નહીં. એટલે કહેવાનો મતલબ એ છે કે તમે કહે છો તેમ વિકાર અસત્ય હોય તો પણ તે વાત સિદ્ધ કરવી બાકી રહે છે. વિકારની અસત્યતા સુપ્રસિદ્ધ નથી, અને દ્રષ્ટાંત હંમેશા સુપ્રસિદ્ધ વાતનું જ આપવાનો રિવાજ હોય છે. માટે વિકારની અસત્યતા શ્રુતિને વિવક્ષિત નથી એ સ્પષ્ટ છે. એટલે વિકાર અસત્ય છે એવું કોઈ શ્રુતિમાં સાબિત થતું નથી. ચાલો, વળી તત્વમસી નવો ટૉપિક આજે ચાલુ કર્યો. હવે આ ગઈકાલનો આ ટૉપિક હતો, પહેલાં બહુ અઘરું હતું બધું ભાષાઓ, પણ સમજ પડી ગઈ. આગળ જોઈએ. વળી તત્વમસી વગેરે વાક્યજન્ય જ્ઞાન ઉપજતા પહેલાં વિકાર માત્રને અસત્ય ઠરાવનાર તર્કથી અનુગૃહિત વા અનઅનુગૃહિત કોઈ પણ પ્રમાણ અમને મળતું નથી. એટલે સાંભળો, પહેલું શું કહ્યું? તત્વમસી વગેરે વાક્યજન્ય જ્ઞાન ઉપજતા, એટલે કયું જ્ઞાન? નિર્વિશેષ અદ્વૈત જ્ઞાન ઉપજતા. તત્વમસીનો અર્થ એ લોકો શું કરે છે? તે તુચ્છ છે. બરાબર. શું કહે છે કે પેલી અવિદ્યા જે બ્રહ્મ ઉપર કલ્પના એ કરીને ફક્ત ને ફક્ત ભાસમાન થાય છે, એને કારણે એ અવિદ્યાને કારણે એ બ્રહ્મ પોતે પોતાને જીવ રૂપે કલ્પે છે, અને આ બધો ભેદરૂપ જે આખો સંસાર એના માટે થાય છે. એટલે જગત મિથ્યા, નારાયણ સત્ય એવું કહ્યું છે. વસ્તુતઃ આ જગત કેવું છે? મિથ્યા છે. મિથ્યા છે એટલે જે દેખાય છે તેવું નથી, અને જે બ્રહ્મ નથી દેખાતા તે છે. બરાબર, આવું કહેવા માગે છે જગતગુરુ શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત. હવે એ જગત રૂપે જ્યારે આ જીવ, જ્યારે એ બ્રહ્મ જે છે તે જીવ રૂપે થયો ત્યારે એની અવિદ્યા તળે ક્યારે? તો એને પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય છે કે ભાઈ તું કોણ છે? તત્વમસી એટલે તું તે તું જ છે. કોણ? તારણ અવસ્થામાં. એટલે તું પેલું જે બ્રહ્મ જે હતું તે જ અવિદ્યાએ કરીને પોતે અત્યારે પોતાને શું છે? અવિદ્યાએ કરીને, અજ્ઞાને કરીને જીવ માની બેઠો છે. એટલે એને એના સ્વરૂપનું જ્ઞાન થયું એટલે પાછું એ બ્રહ્મ થઈ જાય. એ તત્વમસી એટલે અદ્વૈત, નિર્વિશેષ અદ્વૈત જ્ઞાન, એટલે નિર્વિશેષ બ્રહ્મનું જે જ્ઞાન છે તે. એ ઉપજતા પહેલાં શું હતું? વિકાર માત્રને અસત્ય ઠરાવનાર. એટલે શું છે? એ જ્ઞાન ઉપજતા પહેલાં વિકાર માત્રને અસત્ય ઠરાવનાર, એટલે જે વિકાર થયો, બરાબર, એ તર્કને અનુગૃહિત વા અનઅનુગૃહિત કોઈ પ્રમાણ મળતું નથી. એટલે અનુગૃહિત એટલે તર્કના ટેકાવાળું વા વગરનું, અનુગૃહિત એટલે કોઈ તર્કના ટેકાવાળું,
અનઅનુગૃહિત એટલે શું છે? તર્કના ટેકા વગરનું કોઈ પણ એમ કહે કે પ્રમાણ અમને મળતું નથી. આ વાત તદનન્યત્વ મારમરણ શબ્દાદિભ્ય બ્રહ્મસૂત્ર 2.1.15 આ સ્થળે કહેવામાં આવશે. તથા સદૈવ સૌમ્યદમગ્ર આસીદેકમેવ અદ્વિતીયમ તદેક્ષત બહુશ્યામ પ્રજા એતિ તત્તે જો સૃજત હસ્તામિમાસ્તિસ્ત્રો દેવતા અનેન જીવેત્માન પ્રવુષ્ય નામરૂપે વ્યાકરવાણી સન્મૂલા સૌમ્યમાહ સર્વા પ્રજા સદાયતના હા સતપ્રતિષ્ઠા એતદાત્મ્યમિદમ સર્વમ. એટલે હે ભાઈ, આ પહેલાં એક અદ્વિતીય સત જ હતું. તેણે વિચાર કર્યો. શું વિચાર કર્યો? હું બહુરૂપે થાઉં, પ્રજા કરું. તેણે તે જ સર્જ્યું. અરે હું આ ત્રણ દેવતામાં આ જીવરૂપી મારા આત્મા વડે પ્રવેશ કરીને નામ અને રૂપની વિવિધતા કરું. ભાઈ, આ સર્વે પ્રજાનું મૂળ સત છે, તેઓનું આયતન સત છે, પ્રતિષ્ઠા સત છે. આ સર્વેનો આત્મા એ છે. ઇત્યાદિ શ્રુતિથી જણાય છે કે આ જગત સદાત્મક છે. સદાત્મક છે એટલે શું? સત છે, આત્મા જેનો એવું. શું કહ્યું? આ જગત કેવું છે? સત છે, આત્મા જેનો એવું. હવે સત જે આત્મા છે તે કોણ છે? ભગવાન. એટલે કહેવાનો મતલબ અહીંયા શું છે કે આ જગત જે છે તેને આ શ્રુતિઓ દ્વારા સદાત્મક કહ્યું છે. જગત તમને દેખાય ભલે આમાં નિર્જીવ એટલે જળ, પણ એની અંદર પણ પ્રકૃતિની અંદર પણ ભગવાન પૂરેપૂરા પ્રચુર માત્રામાં રહેલા છે. અને એ ભગવાન અંદર પ્રચુર માત્રામાં રહેલા છે, પણ એ પરમાત્માના સંકલ્પે કરીને એ જળ છે. તમે જોજો શ્રીમદ ભાગવતનું જે અત્યારે 25મો સ્કંદ જેણે સાંભળ્યો હશે, એટલે એકાદશ સ્કંદનો 25મો અધ્યાય, એને ખબર પડી હશે જીવને જે 3 પ્રકારની યોનિઓ એટલે જે સત્વ રજ અને તમ એ 3 ગુણ જે છે, હવે એ જેવા ગુણને અનુરૂપ કર્મ કરે એ પ્રકારની યોનિ એને આના પછીના જન્મમાં મળે. તમોગુણી વ્યક્તિ છે, મધ્ય માંસ આહાર કરનારો છે, વાતે વાતે ક્રોધ કરનારો છે, મારામારી ઝઘડારું વ્યક્તિ જે છે, કજ્યો કરનારો, એને ભગવાન તમોગુણી યોનિ આપે છે. વૃક્ષ લતા એની યોનિ આપે છે. સમજો. પછી અમુક જગ્યા પર ભગવાને કહ્યું છે કોઈનો ફટકાર લાગી જાય, કોઈનો શ્રાપ લાગી જાય તો પર્વતનો દેહ આવી જાય, જીવનો નાશ થાય એવું કહ્યું છે. પછી સવાલ કર્યો જીવનો નાશ કઈ રીતે થાય? તો ભગવાન કે એનો મોક્ષનો રસ્તો બંધ થઈ જાય. અનેક વર્ષો સુધી એમ કહે કે એણે પર્વતનો દેહ ધારણ કરવો પડે. હવે તમને લાગે પર્વત તો જળ છે, આ તમને જળ લાગે છે ને એ પ્રમાણે, પણ એનામાં એ જળતા એના કર્મોને કારણે આવી છે. સમજ પડે છે? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? જળ જે છે એનામાં જે જળતા જે છે તે પણ એની અંદર રહેલા પરમાત્માની ઈચ્છાથી છે. કેમ? એને એના કર્મનું ફળ આપે છે ભગવાન. એટલે વસ્તુતા એ દુનિયામાં કંઈ જળ નથી. માણસ જળ બનતો જાય છે એટલે પછી ભગવાન એને હકીકતમાં જળ બનાવી દે છે. તમે જેવા બનો એવા ભગવાન તમને બનાવે. પછી તમે ચેતનની જેમ વર્તો, તમારી અંદર સાધુતાના લક્ષણ હોય, તમે બીજાની પીડા જોઈને એને દૂર કરવાનો પ્રયત્ન કરતા હો, બીજા જે કોઈ પણ જીવ પ્રાણી માત્ર હોય એના પ્રત્યે તમે દયાભાવ રાખતા હો, સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય આદિ નિયમોનું પાલન કરતા હો, તો પછી ભગવાન તમને, તમે ચેતનની જેમ વર્તતા હો વિવેકશીલ બુદ્ધિથી, તો ભગવાન તમને ચેતનનો આમને આમ જ રહેવા દે. ભગવાન કે આ મારી પ્રકૃતિને નડે એવો નથી, તો પછી મારે એને, ભગવાન કેવા છે, તમે એને નડવા જાઓ તો એ તમને નડે ને. તમે એને અનુરૂપ શાસ્ત્રને અનુરૂપ જ વર્તાવ તો એ થોડા તમને નડવાના છે, એ તો ઉલટી તમને મદદરૂપ થશે. આ બધા જે સાધુ સંતો હોય કે આ બધા યોગીઓ હજાર વર્ષ સુધી જીવતા હોય, તો એ કાળે કરીને જેની આપણી ગતિ જે થાય છે, એટલે શરીર જે કાળે કરીને નાશ પામવાનું હોય તો એનું કેમ નહીં પામતું? કે ભગવાન બહાર કાળ રૂપે પોતે રહેલા છે અને બહાર કાળ રૂપે રહીને જીવની આયુષ્યને ખાય છે, અને અંદર અંતર્યામી પણ રહેલા છે, અને એ ભગવાન તમને કર્મનું ફળ આપે છે. તો બહાર કાળ રૂપે રહેલા ભગવાન જે છે એને ખબર છે કે આ મને નડે એવો નથી, તો પછી એને શું કામ મારવાનો? સમજ પડે છે? 9 લખા પર્વત પર ભગવાન 9 લાખ યોગીઓને મળ્યા જે ઘણા વર્ષોથી તપ ભજન કરતા હતા. તે બધા જીવ્યા કેમ? ભગવાનની આશામાં જ જીવતા હતા ને. અને ભગવાન એને દર્શન આપવા ત્યાં સુધી ગયા ને, તો કેમ ગયા?
કારણ કે એ ભગવાન સંબંધી જીવન જીવતા હતા અને ભગવાન માટે જીવતા હતા, તો ભગવાન એને મળવા ગયા. શાસ્ત્રમાં લખેલી વાત છે ને, આ કંઈ ગપ્પે તો છે નહીં. એનું નામ જ નવલખા પર્વત છે ને 9 લાખ યોગીઓ હતા ને શ્રીજી મહારાજ એને મળેલા હતા. આપણા શાસ્ત્રમાં લખેલી વાત છે, ગપ્પું તો છે નહીં કંઈ. તો હવે 9 લાખ યોગી હતા તો કેટલા વર્ષોથી તપ કરતા હશે? કંઈ બધા એક સરખી ઉંમરના થોડા હોય, એ કંઈ એક બાપના દીકરા થોડા હતા કે બધા એક સાથે આવી ગયા, સમજો. તો હવે એ બધાને ભગવાને એક સાથે દર્શન આપ્યા અને એ બધા ખુશ થઈ ગયા કે ચાલો ભાઈ ભગવાને આપણે દર્શન આપ્યા. તો એમણે કેટલા જન્મોની કેટલા વર્ષોની ઉપાસના કરી હશે, કેટલા સમયથી ઉપાસના કરતા હશે. તો કાળે કરીને પણ એમનું શરીર પડ્યું નહીં. એનું કારણ શું? ભગવાનનું ભજન કરતા હતા, યોગી હતા, પ્રકૃતિને નડે એવા ન હતા, સમજો. એટલે ભગવાન એને જાતે દર્શન આપવા ગયા ને. કોઈ આલિયા માલિયા જમાલિયાને થોડા ભગવાન દર્શન આપવા જાય? કંઈ મગજમાં બેસે જ કે નહીં બેસતું? એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ ભગવાન પુરુષોત્તમ નારાયણ પરબ્રહ્મ તત્વ કેવું છે? તમે તમારા કર્મો પ્રમાણે જે પ્રમાણે વર્તશો, તમને સત્વગુણ, રજોગુણ અને તમોગુણ વર્તે, જે પ્રમાણે જે ગુણને અનુરૂપ તમે ક્રિયા કરશો, ભગવાન તમે કોણ છો? તો તમે જે વિચારો છો એ તમે છો. શું આવેલું પેલો અંગ્રેજે તો તેને શું કહેલું? તમે કોણ છો? મેન ઇઝ નથિંગ બટ ધ બંડલ ઓફ થોટ્સ. એનો અર્થ શું થાય? માણસ કંઈ નથી, ખાલી બંડલ ઓફ થોટ્સ. એટલે વિચારોનો જથ્થો છે. તો કેવી રીતે થાય? તમે જેવું વિચારતા જાઓ તમે એવું બનતા જાઓ, તમે એવું થતા જાઓ. તમે એવું વિચારો કે તમારે કોઈ દુનિયામાં કંઈ બહુ મોટું કામ કરવું જ ને એ બાજુ તમે મંડી પડો, તો કાળે કરીને તમને ભગવાન એ બાજુ ફળ આપે. તમે એવું વિચારો તમારે મોક્ષ. એ બહુ જોરદાર વાત હતી. આમ એક જગ્યા પર વાંચેલું, મેન ઇઝ નથિંગ બટ અ બંડલ ઓફ થોટ્સ. હા, અંગ્રેજે લખેલું, બહુ સરસ લખેલું હતું. આખો એનો લેખ બહુ જોરદાર હતો. અને એમાં એ જ કહેવા માંગતો હતો કે દુનિયામાં જે કોઈ ઘટના ઘટે છે તે માણસના મગજની અંદર ઓછામાં ઓછી 100 વખત ઘટે છે, પછી બહાર ઘટે છે. એટલે એણે લખેલું મેન ઇઝ નથિંગ બટ ધ બંડલ ઓફ થોટ્સ. એની વાત સાચી છે, કે કંઈ ખોટી થોડી વાત કરે છે. જો મારા જીવનની ફિલોસોફી શું છે એ હું તમને સમજાવું. પહેલાં તમારે સારા વ્યક્તિ બનવું હોય કે સારા ફિલોસોફર બનવું હોય, સમજો, બધાને શાંતિથી સાંભળવાના. પછી તમે કહો એ પશ્ચિમવાળો જે આવો છે, અરે એને સાંભળ્યા વગર કેવી રીતે? હાઉ કેન યુ ડિનાય ધેમ? તમે એને બધાને ના કેવી રીતે પાડી શકો? ઘણાને શું પ્રેજ્યુડાઇઝ હોય, હું આ સંપ્રદાયનો, હું આ ઈષ્ટદેવને માનું એટલે મારું બસ આટલું લિમિટેડ, હું બીજું ચલાવી જ નહીં લઉં. એવું નહીં. દરેકને સરખે સરખો ન્યાય આપવાનો. વિચાર ગમે ત્યાંથી સાચો ને સારો નીકળી શકે છે, એવું કંઈ જરૂરી નથી. તમારા ઈષ્ટદેવના વિચાર, આપણા ઈષ્ટદેવના વિચાર, આ લોકમાં પણ બહુ સારા સારા વિચારો છે. ગુરુ ગ્રંથ સાહેબ શું છે? આખું આપણું તમે જો તો સનાતનનું શાસ્ત્ર જ છે, વન ટાઈપ ઓફ, કંઈ નથી બીજું, સીધું સનાતન જ છે અંદર બધું. બરાબર? એમને એમ કંઈ મોદી સાહેબ ત્યાં જઈને ઉપર રૂમાલ પહેરીને ત્યાં લંગર પર જમવા નહીં બેસી જતા. પેલો કંઈ ટેબલ મૂકવું, મોદી સાહેબ કંઈ ટેબલ લઈ હટાવ, ટેબલ પણ હટાવી દીધું. આપણે થાય કે યાર આટલો મોટો આખા દેશનો વડાપ્રધાનને ત્યાં ને લોકલ પબ્લિકની વચ્ચે બેસી જાય છે. હા, ને પછી વેચે પણ છે એ ભાઈ. એ કે હું પણ સેવા કરીશ લંગર પર. તો કેમ કરતા હશે એ ભાઈ? એને કંઈ મગજમાં કંઈક રિસ્પેક્ટ હોય તો એ કરતો હોય ને માણસ. એટલે કહેવાનું વસ્તુ શું છે તમે સમજો, કે તમે જે આજે વિચારો છો કાળે કરીને તમે એવા થઈ જાઓ. હવે એ યોગીઓએ વર્ષો પહેલાં ભગવાન માટે એ લોકો તપ કરતા હોય અને એ લોકોના વિચાર હોય કે ભાઈ અમને ભગવાનના દર્શન થાય. હવે ભગવાન તો દરેક જગ્યા પર રહેલા છે, તો પછી ભગવાન ત્યાં પહોંચી ગયા ને. હવે આપણે ત્યાં જ ઘણા સ્વાર્થી લોકો એવા છે કે જે સામેવાળો મરી જાય પણ હાલો જરા બી હલે જ નહીં, જડતાથી એવો ને એવો જ બેસી રહી. તો પછી લખેલું છે શાસ્ત્રોમાં, તમે અત્યારે કોઈ પણ ક્રિયા પ્રત્યે કે વ્યક્તિ પ્રત્યે કે વસ્તુ પ્રત્યે એકદમ તમોગુણથી જળની જેમ પથ્થર જેવા બેસી રહ્યો તો તમે જળ યોનીને પામી જાઓ. ભાગવતજી કહે છે. એટલે આપણે જેવું વિચારશું એવા જ થઈશું. જેની પ્રકૃતિમાં ડર હોય, ભય હોય, દરેક કામ કરતા એ ડરતો જ હોય, તો એનો ડર દૂર કરતા એને 20, 25, 50 વર્ષ લાગી જાય. ડર એમને એમ નહીં જતો. પછી જેમ એ કામ કરતો જાય, ઘણા લોકોને નિષ્ફળતાનો બહુ ભય હોય એટલે કંઈ નવું ચાલુ જ નહીં કરે, કંઈ નવું ટ્રાય પણ નહીં કરે, સમજો.
અને ઘણા મારા જે હોય કે બટાકાવાળાને 10 મિનિટમાં પાતળાના ભજીયામાં તરત ચેન્જ કરી નાખે, વિધિન 10 મિનિટ્સ. હવે મેં મારી જિંદગીમાં પાતળાના ભજીયા નહીં ખાધા, પણ લાઈફની અંદર એવું જ છે. તમારે કોઈને કોઈ જગ્યા પર કંઈ ને કંઈ નવું ટ્રાય તો કરવું પડશે ને. યુ કેન ટ્રાય ઇટ આઉટ. ભજીયા જ બને છે ને, પાતળાના પણ ભજીયા જ બનવાના છે ને. છેલ્લે બે વસ્તુ જ થઈ શકે એમાં. કઈ? કા બહુ ભાવશે, કા નહીં ભાવશે. નહીં ભાવશે તો બીજી વસ્તુ લોકો ખાશે, ભાવશે તો વધારે ખાશે. શું થશે એનાથી વધારે? આઈડિયા આવે જ તમને? પણ તમે કંઈક નવું ટ્રાય આઉટ. બટાકાવાળા કાયમ બને તો યુ કેન ટ્રાય ઇટ. તમે કંઈ નવું ટ્રાય તો કરી શકો છો ને, સમજો. એટલે આ રીતે તમે આ તો નાની બાબત છે. આવી ઘણી બધી બાબત હોય. ઘણા લોકોને શું નિષ્ફળતાનો બહુ ભય હોય, એટલે કંઈ પણ ચાલુ જ નહીં કરે, હાથમાં કામ જ નહીં લે. જવા દેની બહુ બદનામી થઈ જશે. નિષ્ફળ થયા તો લોકો બહુ આમ તેમ કહેશે, મારાથી સંભળાતું નથી. અરે ભાઈ તું કાં કહી યાર, એમાં સાંભળીને લોકો તો કયા કરે, આપણે આપણું કામ કર્યા કરવાનું, બરાબર. એટલે આમાં એ જ પ્રમાણે શું કહે છે કે ભગવાન જે છે એ પ્રકૃતિની અંદર પૂરેપૂરા રહેલા છે, એનું નિયંત્રણ કરે છે, એનું નિયમન કરે છે. એટલે આખું જગત, બહુ સારો શબ્દ વાપરો છે, સદાત્મક છે. નવો શબ્દ છે આ. તમે તદાત્મકપણે ભગવાન રહે એવું સાંભળવું હશે, આત્માપણે ભગવાન રહે એવું સાંભળવું હશે, બધું જ સાંભળવું હશે. પણ આ શબ્દ હું પણ મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ સાંભળું છું. શું લખ્યું તે સાંભળો. આ જગત સદાત્મક છે. સદાત્મક, સગડીનો સ. હવે સદાત્મકનો અર્થ પાછો શું કહ્યો છે? સત છે આત્મા જેનો એવું. એટલે સત જે આત્મા એનો એવું છે, એટલે એ ભગવાન અંદર પૂરેપૂરા પ્રચુર માત્રામાં રહેલા છે. કે એની અંદર, જગતની અંદર. એટલે જગત જે કાલે આપણે જોયું એ પ્રમાણે કે અદ્વૈત વેદાંતિઓ જે એમ કહે છે કે ભાઈ પેલું સત જે છે એનો વિકાર એ જગત છે, અને એ જગત કેવું છે? અસત છે. તો રામાનુજાચાર્યએ આ શ્રુતિઓ દ્વારા શું સાબિત કર્યું? આટલી બધી શ્રુતિઓ વાંચીને એટલા માટે વાંચી. તમે કહો કે આ બધું કેમ ગાંડાની જેમાં વાંચતો હશે? પણ એનો મર્મ આમાં સમજાવેલો છે. શું કહ્યું? ભાઈ આખું જગત સદાત્મક છે. સદાત્મક એટલે સાચું છે, સત છે. કેમ? એની અંદર જે ભગવાન રહ્યા એનો એ આત્મા, એટલે એ સાચો તો આ પણ સાચું જ ને. એમ માટી સાચી તો માટીના બનાવેલા વાસણ પણ છે તો સાચા જ ને. તપેલી હોય તો એની અંદર પાણી ગરમ થાય, માટીનું માટલું છે તો અંદર પાણી ભરાય. અદ્વૈતીઓ જે એમ કહે કે વિકાર બધા ખોટા જ, તો પછી માટલામાં પાણી કેવી રીતે રહે? તપેલીની અંદર સબ્જી કે ખીચડી કેવી રીતે બને? સમજો. તબેઠાથી હલાવાય છે તો ખોટો તબેઠો હોય તો કેવી રીતે હલાવાય? ગ્લાસની અંદર પાણી ભરાવાય કે પેલા કુલ્લરની અંદર, તમને યુપીમાં ને એમાં તો તમે જોશો તો કે મલાઈ છે, દૂધ છે, છાશ છે, એ કુલ્લડમાં જ આપે છે લોકો. તો કુલ્લડ માટીનું હોય છે. તો હવે એ કુલ્લડ જે છે એને અદ્વૈત વેદાંત પ્રમાણે એમ જ કહી કે ભાઈ કેવું છે કે છે જ નહીં, મિથ્યા છે. તો કુલ્લડમાં પાણી કેવી રીતે આવે? એટલે રામાનુજાચાર્ય બધી શ્રુતિઓ કઈ તદનન્યમાંથી, એટલે એક અદ્વિતીય બ્રહ્મ હતું ત્યાંથી શરૂ કર્યું. ઇત્યાદિ શ્રુતિથી જણાય છે કે આ જગત સદાત્મક છે, એટલે સાચું જ છે. જગતને સાચું, કાર્યને સાચું કહ્યું છે, કારણને પણ સાચું કહ્યું છે. એટલે ભગવાન શ્રીએ શું કહ્યું? જીવ, ઈશ્વરને માયા, ત્રણ તત્વો અનાદિ છે, સાચા છે. હા, એક ફરક છે ખાલી કે ભાઈ એ માયાની બનેલી વસ્તુઓ નાશવંત છે, પરિવર્તનકારી છે. એટલે એમાં આસક્તિ રાખવાની કોઈ જરૂર નથી. એટલે તમે એને મિથ્યા કહી શકો. પણ મિથ્યાનો અર્થ અદ્વૈતીઓ કરે એવો નથી કે જે નથી એ દેખાય. અદ્વૈતીઓ મિથ્યાનો અર્થ શું કરે છે? જે નથી એ દેખાય. પેલા કેલાલની જેમ મેં તમને ન કહેલું, બધાની ઘડિયાળમાં 10 ને બદલે 9 ને 10 કરી નાખી એણે. હવે હકીકતમાં 10 વાગેલા. તે જે નથી એ દેખાય, એ કેલાલની માયા જેવું. અદ્વૈતીઓ એવું કહે છે કે કેલાલની માયા જેવું છે મિથ્યા, કે જે નથી એ તમને દેખાડે છે. પણ આપણા વિશિષ્ટ અદ્વૈતીઓ રામાનુજાચાર્ય, શ્રીજી મહારાજ એવું નહીં કહેતા કે જગતમાં જે નથી એ દેખાય. દેખાય છે, અને દેખાય છે એ સાચું દેખાય છે. સમજજો, એ ઇલ્યુઝન નથી. આજે હું તમને જોઈ રહેલો, તમે મને જોઈ રહેલા, દેટ ઇઝ નોટ એન ઇલ્યુઝન. એ ઇલ્યુઝન થોડું છે. ઇલ્યુઝનનો અર્થ શું થાય પાછો ગુજરાતીમાં મારે તમને સમજાવવો પડશે. ભ્રમ. હા, ચાલો. એ વાસ્તવિકતા છે કે ભાઈ આ ભાઈ જે છે પાઘડી પહેરીને બેઠા છે, આ મહેશભાઈ આવી ગયા છે, બરાબર. હવે મહેશભાઈ એટલે કેવા ભાઈ? તો દુનિયાની જેટલી પણ ટ્રેનો ચાલે છે એ બધી મહેશભાઈને પૂછીને ચાલે. કારણ કે એ ભાઈ આવે પછી ટ્રેન જો જાય તો જ એ ટ્રેનમાં બેસી શકે. બાકી એ ભાઈ
એમ કહે કે હું આ ટ્રેનમાં જઈશ તો ટ્રેને એનો ટાઈમ બદલવો પડે, પણ એ ભાઈ ટ્રેનમાં પહોંચી શકે નહીં. એટલે એમાં વાંક એમનો નથી. કોનો વાંક છે? ટ્રેનનો વાંક છે, રેલવે વિભાગનો વાંક છે. બરાબર કે નહીં મહેશભાઈ? સાચી વાત કે ખોટી વાત? એવું નહીં હોય. ચાલો આ ભાઈ આવું કંઈક કહે. ચાલો એટલે મહેશભાઈ કહે અહીંયા માંડ 6 મહિને એકવાર બેસવા આવ. હજુ તો બેસું છે, પહેલાં લપેટામાં લઈ લઈશ ક્યાં ભાઈ. ચાલો, સૃષ્ટિ થતા પહેલા આ તો ઘડી બે ઘડી ગમત. જો આને પણ મજા આવી ગઈ. મજા આવી ગઈ ને? હા, સેજે પાછો ખુશ થઈ ગયો. સૃષ્ટિ થતા પહેલા એનામાં નામરૂપનો વિભાગ ન હતો. સૃષ્ટિ થઈ નહીં એ પહેલાં કોઈ નામરૂપનો વિભાગ હતો? ન હતો. બધા આપણે માયાના ગર્ભમાં મોજથી રહેતા હતા. બરાબર? કોઈ નામની, કોઈ રૂપની, કંઈ ખબર જ નહીં કે આ વિજયભાઈ છે, કે આ વાસુદેવભાઈ છે, કે ભાઈ આ અમરિંદરસિંહજી છે, કે ભાઈ આ સાહેબ છે, કે ભાઈ આ ગિરીશભાઈ છે. કોઈ નામરૂપ વગરના બધા માયાના ગર્ભમાં બરાબર શાંતિથી રહેતા હતા, ઊંઘતા હતા બધા શાંતિથી. ચાલો, સત શબ્દ વાચ્ય બ્રહ્મે જગતની ઉત્પત્તિ કરી. બધા માયાના ગર્ભમાં હતા. પછી સત શબ્દ વાચ્ય કોણ છે? બ્રહ્મ. કારણ કે બ્રહ્મ ભગવાન તો પહેલાં પણ હતા. એટલે એણે શું કર્યું? જગતની ઉત્પત્તિ કરી. તેમાં પોતાથી જુદા કોઈ પણ બીજા કારણની બ્રહ્મને અપેક્ષા ન હતી. ભગવાન કહે કે ભગવાનને બીજા કોઈની જરૂર નથી, એનાથી જુદા. એટલે ભગવાનથી જુદા કોઈ બીજાની ભગવાનને જરૂર નથી. ભાઈ અમારા પેલા મિત્રની જેમ, કાલે હું તો ખરો જ પણ તું નહીં. એટલે ભગવાન શું કહે? હું તો જગત પહેલાં પણ, એટલે ઉત્પત્તિ થઈ એ પહેલાં પણ હતો, અત્યારે પણ છું અને પછી પણ રહીશ જ. એટલે આપણી પાસે આ બધા ડોન લોકો હોય એ પણ બધા વેદાંતીઓ છે. તમને લાગે એવું આ વેદાંતની વાત કરે છે ને? સમજો કે ભાઈ હું તો ખરો જ, તું ભલે નહીં. એ વેદાંતની જ વાત છે ને. એવું કહે છે કે ભાઈ આત્મા અજર અમારા છે, દબે જ છે. તમે એને ખોટી રીતે લેવું તો અલગ વાત છે. બરાબર? એટલે એની પાસે પણ કંઈ શીખવા જેવું છે. ચાલો, એટલે શું કહ્યું કે બ્રહ્મને બીજા કોઈની અપેક્ષા ન હતી. હું પોતે જ અનંત અને સ્થિર ત્રસણે હું રૂપે બહુ થાવ એવો અનન્ય સાધારણ અમુક સંકલ્પ. અનન્ય સાધારણ અમુક સંકલ્પ. એમાં અનન્ય સાધારણનો અર્થ શું કર્યો તે સાંભળો. પરમાત્મા સિવાય બીજા કોઈમાં સંભવે નહીં એવો. એટલે અનન્ય સાધારણ. અનન્ય સાધારણ એટલે કેવો? ભગવાન સિવાય બીજા કોઈમાં એવો સંકલ્પ. ભગવાનની મોનોપોલી છે સૃષ્ટિ કરવી. આ સંકલ્પ ભગવાન જ કરી શકે કે એક એવો હું બહુરૂપે થાઉં. અને ભગવાન જ આ સૃષ્ટિ કરી શકે. ભગવાન સિવાય બીજો કોઈ કરી શકે નહીં. ચલો, એટલે એ શું કહ્યું? અનન્ય સાધારણ અમુક સંકલ્પો એને સૃષ્ટિ વખતે થયો. એટલે ભગવાને એવો સંકલ્પ કર્યો કે એક એવો હું બહુરૂપે થાઉં. એના સંકલ્પ પ્રમાણે અનંત વિચિત્ર તત્વોની અમુક વિલક્ષણ ક્રમવાળી સૃષ્ટિ થઈ. એમણે જે સંકલ્પ કર્યો એ પ્રમાણે શું થયું? અનંત વિચિત્ર તત્વોની. બધા વિચિત્ર તત્વો દેખાય જ છે ને. અહીંયા જ બધા વિચિત્ર તત્વો મને દેખાય જ ને. જો ને અહીંયા બેઠેલો જ તું જો. વિચિત્ર તત્વ નંબર 1. બરાબર? બીજા તો હું ગણાવતો નથી કારણ કે પછી બધા તમને લોકોને ખરું લાગી જશે એમ. કારણ કે તમને ખોટું લાગે એવું તો નથી ગઈ, પણ તમને ખરું લાગી જશે. હું કહીશ તમે ખરું માની જાઓ. બરાબર? એટલે પછી ખરું માની જાઓ તો પછી શું થાય તમને? હા, હસવું નહીં આવે, દુઃખ થાય. એટલે તમને ખરું લાગી જશે એટલે મારે કહેવું નથી. ચાલો, એટલે સાહેબને હસવું આવી ગયું. આને બીજો હસવું આવી ગયું. ચાલો, એને હસવું આવી ગયું એટલે ખુશ. એટલે ભગવાનના સંકલ્પ પ્રમાણે અનંત વિચિત્ર તત્વોની અમુક વિલક્ષણ ક્રમવાળી. શબ્દો પણ બહુ જબરા આવે છે. વિલક્ષણ ક્રમવાળી. ક્રમ પણ પાછો વિલક્ષણ ક્રમવાળી સૃષ્ટિ થઈ. સમસ્ત અચેતન વસ્તુમાં પોતે જેનો આત્મા છે એવા જીવનો પ્રવેશ કરીને અનંત તે નામરૂપની વિવિધતા કરી. બરાબર? એટલે ભગવાને અંદર જીવ મૂક્યો, પોતાની વિશિષ્ટ વિભૂતિ રૂપ. દરેક ચેતનની અચેતનની અંદર ગીતાજીમાં કહ્યું છે ને, મારી 2 પ્રકારની પ્રકૃતિ છે, પરા અને અપરા. એમાં મારી જે અચેતન પ્રકૃતિ છે એને મારી ચેતન પ્રકૃતિ શું કરીને રહી છે? ધારીને રહેલી છે. અને હું એ બંને પ્રકૃતિના આધાર તરીકે સૂત્રમાં, જેમ મણકાની અંદર એટલે માળાની અંદર પેલા સૂત્રમાં પેલો જે દોરો હોય ને, એ સૂત્રની અંદર જેમ દોરો રહ્યો એમ હું રહ્યો છું. દેખાતો નથી
પણ હું એ સર્વેનો આધાર છું. દાખલા તરીકે એ માળાના રહેલા મણકા એ સૂત્રને આધારે રહેલા છે. દેખાતો ભલે નથી એ સૂત્ર ધાગો, પણ એ બધી આખી માળાનો આધાર છે. તેમ ભગવાન શું કહે છે? એ ચેતન એવી મારી પ્રકૃતિ દ્વારા અચેતન પ્રકૃતિ આખી ધરાઈને રહેલી છે, પણ વસ્તુતા એ હું એ બંનેમાં રહેલો છું અને એ બંનેનો આધાર છું. દેખાતો નથી પણ બંનેથી જુદો પણ છું અને બંનેનો આધાર છું. બરાબર? એટલે ભગવાને પોતે વ્યવસ્થા કરેલી છે કે અચેતન જેટલા પણ હોય એને ચેતનો સાચવે. એટલે તમે ઘરમાં જોજો કોઈ એક હોય સંદીપ જેવો, તો એને સાચવવાળો એના બાપા હોય જ. એ એને લઈને આવે, એને સાચવે. બરાબર? એને છેલ્લે સુધી સાચવશે અને છેલ્લે સાચવીને લખીને પણ જશે કે ભાઈ આને સાચવજો કોઈ બીજા. એટલે એ ભગવાને જ મૂકી એવાને સાચવવા માટે. આને કેવો આ રાજયોગ કહેવાય, જોરદાર રાજયોગ કે 45 વર્ષનો છોકરો હોય, કામ ધંધો, જય સ્વામિનારાયણ. નવા નવા કપડાં પહેરવાના, વેરી ગુડ, જય સ્વામિનારાયણ. મંદિરે જવાનું, હો હસવાનું, જય સ્વામિનારાયણ, બધાને બોલવાનું, કેમ છે કેમ નહીં કરવાનું, બેટો થઈને જમી લેવાનું શાંતિથી અને ઊંઘી જવાનું. હવે રાજયોગ કહેવાય ને. તો ને વ્યવસ્થિત ફરે ભાઈઓ સંદીપ. અહીંયા બેઠેલા 80% લોકો કરતાં કપડાં બી સારા પહેરે. ઇસ્ત્રી ટાઈટ કપડાં પહેરીને જાય. આપણે કે સંદીપ કેમ જો, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, કોઈ દિવસ રડતો હોય જ નહીં. એના બાપા એની પાછળ દોડ્યા કરે ને એ આગળ આગળ જ ચાલે રાજાની એમ. બરાબર? એટલે ભગવાને આ સૃષ્ટિ એવી જ બનાવેલી છે, સમજો. આઈડિયા આવી ગયો? હા, એટલે એવું જ છે આમાં. ચલો, બ્રહ્મના પોતાનાથી જુદા પદાર્થ માત્રનું બ્રહ્મ પોતે મૂળ છે, પોતે આયતન છે. બ્રહ્મથી જેટલા જુદા પદાર્થ છે એનું મૂળ કોણ છે? બ્રહ્મ પોતે જ છે. પોતે આયતન છે. આયતન એટલે રહેવાનું સ્થાન છે. એટલે બ્રહ્મ સિવાય બીજી કોઈ જગ્યા આપણા માટે આધારભૂત હોતી નથી. આપણે બધા ભગવાનની અંદર જ રહેલા જ. ભગવાનનું શરીર જે કહ્યું ભાગવતજી કહે છે એની અંદર જ આપણે બધા રહેલા છે. એટલે ભગવાન આપણા બધાનું શું છે? આયતન એટલે રહેવાનું સ્થાન છે. ભગવાન સિવાય આપણે બીજી કોઈ જગ્યા પર રહી નહીં શકતા. પૃથ્વી જે છે તે આપણા બધાનો આધાર છે. તો પૃથ્વી કોણ છે? ભૂદેવી છે. હવે ભૂદેવી કોણ છે પાછા? ભગવાનના પત્ની છે. બરાબર? જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન કોને મારવા ગયેલા ત્યારે એમને લઈ ગયેલા? કયા પત્નીને? યાદ છે ચરિત્ર? સત્યભામા. સત્યભામા. ને પેલો કોણ હતો સામે? ભૌમાસુર હતો ને. બરાબર? હે, નરકાસુર, એનું એક નામ ભૌમાસુર બી છે. નરકાસુર, ભૌમાસુર બંને લખેલા છે. એ નરકાસુરને મારવાનો હતો. એ કોનો પુત્ર હતો? મૂળ પૃથ્વી દેવીનો પુત્ર હતો. તો ભગવાન સત્યભામા જે હતા તેના પત્ની હતા ભગવાનના. તેને લઈને ગયા સાથે. અને પછી એમ કહ્યું હતું, એને એવું વરદાન હતું કે જ્યાં સુધી તારી માતા એવું કહી નહીં કે આને મારી નાખો ત્યાં સુધી તને કોઈ મારશે નહીં. પછી સત્યભામાએ જ કહ્યું કે આને મારી નાખો. પછી એને ભગવાને મારી નાખ્યો. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભૂદેવી જે છે તે ભગવાનના પત્ની છે, જે આખી પૃથ્વીને, આખા જગતને ધારીને રહ્યા છે. એટલે પૃથુ ભગવાને શું કહેલું યાદ છે? તમે કદાચ આ પૃથ્વી એટલે આ આખા જગતને ન ધારશો તો હું મારા બાણની નોક ઉપર આખી એમ કહી કે આ જગતને ધારીને રખાવીશ. કારણ કે પૃથ્વી દેવી નારાજ થઈ ગયેલા ને અધર્મને કારણે. પૃથુ ભગવાનના બાપા કોણ હતા? એણે શું કરેલું? અધર્મ કરેલો. એટલે પૃથ્વીમાંથી રસકસ ચાલ્યા ગયેલા. પૃથ્વી દેવી નારાજ થઈ ગયેલા. બરાબર? તો પછી ગાયની અંદરથી દોહન કરીને બધું બહાર કાઢેલું. કોણે? ભગવાન પૃથુએ. અને શું કહ્યું પૃથ્વી દેવીને? જો તમે એમ કહી કે આ જગતને ન ધારશો તો હું મારા બાણની નોક પર આખા જગતને ધારવા માટે સમર્થ છું. કારણ કે પૃથુ કોણ હતા? ભગવાનનો અવતાર હતા. સમજી ગયા? એટલે આ બધા શાસ્ત્રોમાં પ્રમાણો મળતા આવે જ છે. પુરાણોમાં બધી કથા વાર્તા બહુ હોય. આ બધી તમે શાંતિથી સાંભળવી પડે. બરાબર? ચલો, એટલે શું કહ્યું? ભગવાન બ્રહ્મના પોતાનાથી જુદા પદાર્થ માત્રનું બ્રહ્મ પોતે મૂળ છે, પોતે આયતન છે. બ્રહ્મ પોતાથી એ પ્રવર્તે છે. બરાબર? એટલે ઉત્પત્તિ છે. પોતાથી જીવે છે એટલે સ્થિતિ છે. અને પોતામાં એની પ્રતિષ્ઠા છે એટલે સ્થાન છે, લય છે. એટલે ઓકે, પોતાથી જીવે છે 7મું અને 8મું હા સ્થાન છે, લય છે. ઇત્યાદિ અનંત વિશેષો જે કેવળ શાસ્ત્રથી જ જાણી શકાય છે તેનું ઉપરના વાક્યોમાં પ્રતિપાદન કર્યું છે. એટલે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય એ ત્રણે ત્રણ આ જગતનું કોણ? ભગવાન જ કરનારા છે. એ તમને શાસ્ત્રો દ્વારા જ ખબર પડે, બાકી બીજી કોઈ રીતે ખબર પડે નહીં. એની સાથે સંબંધ ધરાવવાથી બીજા પ્રકરણોમાં પણ નિષ્પાપત્વાદી, સકલ દોષ રહિતતા, સર્વજ્ઞતા, સર્વેશ્વરતા, સત્યકામતા, સત્ય સંકલ્પતા,
સર્વ આનંદના ઉત્પાદક હોવું અને નિરતિશય આનંદથી યુક્ત હોવું ઇત્યાદિ હજારો વિશેષો જે બીજા કોઈ પણ પ્રમાણના વિષય નથી તે અત્રે પ્રતિપાદન કરેલા છે. એટલે કહેવાનો મતલબ આ બધા પ્રમાણ જે છે અને આ બધા લક્ષણો જે છે તે કોના છે? બ્રહ્મના જ છે. એટલે ભગવાનમાં જ આ બધા અનંત કલ્યાણકારી ગુણો છે, આ બધા લક્ષણો છે. તો પછી એને નિર્વિશેષ કેવી રીતે કહેવું? હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. હવે એ ભગવાનના નામ હજાર છે તો એ ભગવાનના નામ જોડે ગુણ લક્ષણો હજારો હજારો લાખો લાખો ન ગણાય એટલા છે. તો આટલા બધા નામ વિશેષણ એ ભગવાનને હોય તો એને તમે બ્રહ્મને નિર્વિશેષ કેવી રીતે કહી શકો? બરાબર. એટલે જગતગુરુ રામાનુજાચાર્યએ શું કહ્યું કે એ ભગવાન અનંત કલ્યાણકારી ગુણવાળા, અનંત લક્ષણોવાળા છે. નિર્વિશેષવાળી થિયરી ખોટી છે. અને એ ભગવાને જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય જે કરે છે એ જગત પણ જે કંઈ છે તે ભગવાનનો વિકાર. એટલે તમે જે કંઈ વિકાર કહેવું કે ગમે તે કહેવું પણ એ અસત્ય નથી. જગત પણ સત્ય જ છે. કેમ? અહીં કર્મ કરીને જીવ પોતે આ લોક અને પરલોકમાં ગમન કરે છે. તો જગત જ જો અસત્ય હોય તો અહીંયા કર્મ કરવાનો કોઈ મતલબ જ નહીં રહી. સમજો? એટલે અહીંયા કર્મ કરીને જગતમાં કર્મ કરીને જીવ કા ઉપરના લોકમાં ગતિ કરે, નીચેના લોકમાં. કેમ? સમજો, જે તપસ્વી છે, જે યોગી છે, જે સંન્યાસી છે તે ભૂર્ભુવ સ્વઃ, પછી આવે મહરલોક, જનલોક અને તપલોક અને ઉપર સત્યલોક. તો જે સંન્યાસી, તપસ્વીને યોગી છે તે આ લોકોમાં જાય. મહરલોક, જનલોક, તપલોક અને બહુ સારા હોય તો પછી સત્યલોકમાં. જે પાપી જીવ છે, તમોગુણી છે, મધ્યમાંસ ખાનારા છે તે નીચે પાતાળમાં જાય. અને જે રજોગુણી છે તે બધા મનુષ્ય લોકમાં આવે. હવે તમે તમારી આજુબાજુ રહેતા તમે જેને ઓળખો છે તે એનો ખોરાક શું છે એ તમને ખબર પડી જાય તો આના પછી એ કાં જવાનો તે તમને અત્યારથી ખબર પડી જાય, પેલા ડૉક્ટરની જેમ. બરાબર. એને કહેવાનું નહીં, નહીં તો એ તમને પણ ત્યાં પહોંચાડી દે. ચાલો, શ્રીપતિમ શ્રીધર નર્કમાં જાય ને પછી એ યોનિમાં, એવી યોનિમાં જાય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ અરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ. નરકો બી નીચે જ આવેલા જ ને, પાતાળની નીચે જ નરકો છે.